હે બેન ને ઉમાને ચીકુ ને ચીકુ દુખે ને બીજી વાત કે આજે આપણે જવાના હે કેશોદ મારા કાકાની ત્યાં કાલે પ્રસાદી છે રમાપીની તો આ બીટુ ને બધા હવે કામ કરે છે શું છે બીટુ આજે વ્લોગ આખો બનાવવાનો હા બનાવવાનો જો આવી રીતના સાફ કરી નાખવાના હમણાં જો મિત્રો મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજે 2 દિવસ પછી આજે વ્લોગ ચાલુ કર્યો અને વાગી ગયા પોણા 3:15 અને આજે આપણે શિવરાત્રિના 5 દિવસ શિવરાત્રિના મેળામાં આપણે વ્લોગ બનાવ્યો પણ વસ્તુ એ છે કે આપણે રવેડીનો સીન ન લઈ શકીએ મિત્રો કારણ કે આપણે હે ને ઓફિસનો થોડો પ્રોબ્લેમ હતો એટલે ને આજે થાક લાગ્યો શરદી થઈ ગઈ પગ દુખે અને બીજી વાત એ કે આજે આપણે જવાના છે કેશોદ મારા કાકાની ત્યાં કાલે પ્રસાદી છે રમાપીની એટલે આમંત્રણ છે તો આપણે ત્યાં જવાનું છે ત્યાંનો વ્લોગ બનાવવાનો છે પ્રસાદીનો અને મેડમને તૈયાર થવાનું બાકી છે અને અમે તૈયાર થઈએ ને તમે તૈયાર થઈ ગયા હવે અમે તૈયાર થવા જઈએ ને તમે આગળ આવો એટલે અમે તૈયાર થઈને અને મિત્રો જો આપણે મેળામાંથી આ જો આપણે બાબા સાહેબ છબી લીધી છે અને બીજી વસ્તુ આને રમકડા વધારે લીધા છે દક્ષ રમકડા વધારે લીધા છે અને રુદ્ર ગયો છે ટ્યુશનમાં અને બીજી વાત એ છે કે આપણે બેન ને આવે એટલે બેનનો રાહ જોવાની છે બેનને રાજકોટ આવે છે રાજકોટથી આવે છે અને એ મધુરામ ઉતરવાના છે તો આપણે પછી નીકળવાનું છે તો અત્યારે હવે થોડુંક ઓફિસનું કામ આવ્યું હોય તો પતાવતા આવીએ અને પછી આપણે 2 દિવસનો બ્લોગ બંધ છે પ્રસાદીનો આજનો ભાગ પહેલો આવશે અને કાલનો બીજો ભાગ એટલે કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં અને એ બી વિડીયા મસ્ત બનવાના છે અને મજા આવવાની છે કારણ કે પહેલાં ફેમિલી ફંક્શન છે મોટા બેનની કાલે આવવાના છે અને પાછું પ્રસાદી છે એટલે ત્યાંથી રામાબીના સામૈયા બધું આપણે કવર કરવાનું હોય તો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં ચાલો હવે જઈએ આપણે ઓફિસનું કામ તૈયાર થઈ ગયા છે ને હવે નીકળવાની તૈયારી છે પણ થોડુંક ઓફિસ કામ આવ્યું અને દક્ષ રુદ્રને પાછું ત્યાંથી લેતા આવવાનું છે અને બેનને આવે એટલે એવું બધી પ્લાનિંગ છે ને 2 દિવસ આપણે હવે ગામડે રહેવાના છે કેશોદ કાકાની ઘરે કારણ કે ત્યાં પ્રસાદી છે એનો વ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ બને રહેજો અને ફેમિલી ફંક્શન છે એટલે મજા આવવાની છે તો ચાલો મિત્રો આપણે રુદ્રને તેડવા આવી ગયા રુદ્રને તેડી અને બેનને એ બી આવી ગયા છે જો રુદ્રની સ્કૂલ છે રુદ્રને એ બી આવી ગયા છે અને બેનને એ બી આવી ગયા તો હવે ત્યાં ઘરે જઈને નીકળવાનું છે ચાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા જો રુદ્રને તેડતા એવા અને મેડમ જે તૈયાર થાય છે અને દક્ષ બી તૈયાર થઈ ગયો અને ભરતભાઈ બેનને આવી ગયા મધુરમ અને મધુરમ એને ત્યાંથી લઈ જવાના છે કેશોદ તો ચાલો હવે નીકળવાની તૈયારી છે ચાલો નીકળીએ મિત્રો ફાઇનલી આપણે થઈ ગયા હતા તૈયાર ને હવે 5 વાગે ખરેખર 5 વાગે જ જવાનું હતું તો આપણે 5 વાગે નીકળી ગયા જો મેડમ થઈ ગયા તૈયાર ને છોકરા ગાડીમાં સામાન મૂકે છે અને મોટી ગાડી લઈને જ જવાનું છે કારણ કે પાછું ખાવાનું મોડું થાય તો કેસ ટેન્શન નંબરે ઉપાધિ નહીં આવું હોય ને તો ચાલો હવે આપણે નીકળીએ મોટા બેનને અહીંયા આવવાના હે ભાવ બેન તો અહીંયા રાહ જોઈ છે મધુરમ ચાલો હાલો તો નીકળીએ આપણે નીકળી ગયા છે જો બધા દક્ષ ને મેડમ ને રુદ્ર અને બેનને આગળથી બેસવાના છે મધુરમથી તો ચાલો હવે આપણે નીકળીએ આપણે હે ને બાઉદીનભાઈ પહોંચ્યા હતા ને એક વસ્તુ બની કે મેડમની હાડી છે બાજુવાળા દેવા આવે કારણ કે લઈ ગયા હતા પહેરવા દેવા આવે ત્યાં સુધી બેનની રાહ જોવાની છે પછી બેનને આપણે રાહ જોઈએ બેન પાસે જવાનું બધું તો ચાલો હવે ડાયરેક્ટ પછી ત્યાંથી બેનને લઈને નીકળવાનું છે ફાઇનલી આપણે નીકળી ગયા ને સાડી આવી ગઈ છે અને બેનને રાહ જોઈએ તો બેન પાસે આપણે પહોંચવાની તૈયારીમાં છે ચાલો મિત્રો આપણે હે ને આવી ગયા બેહાડી દીધા આવી ગયા છે બેનને ઉમાને ચીકુ ક્યાં ગયો મિત્રો હવે આપણે બેસી ગયા ને ભરતભાઈને ને બેસાડી દીધા એ રાજકોટ ત્યાં ભૂગી ગયા અમે એને અહીંયા લેવામાં કલાક થઈ સારું હાલો હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ આપણે ટોલ નાકે ભૂગી ગયા હે ટોલ નાકા પહોંચવા જ આવ્યા ટોલ નાકું ભરવાની તૈયારી કરીએ જો પટેલ કે ટોલ નાકું ભરવાની તૈયારી કરી તો લાવો ટોલ નાકાના ભરવાની તૈયારી કરી ઓટો હોય ને રોકડા ક્યાં લઈ ઓટો હોય એવું હોય જો મિત્રો જો કે ઓટો હોય ને એટલે
પટેલ આપણે એને હે રોકડામાં તો વધારે લઈ રોકડામાંથી વધારે તો જો ટોલ નાકો આવી ગયો હે અને હવે આગળ થોડીક વારમાં આપણે પહોંચી જવાના હે ચાલો હવે ત્યાં જ મળીએ પહોંચી ગયા હે જો આ જાય હે સોમનાથ હાઈવે અને આપણે સીધું જવાનું હોય કેશોદ હાઈવે જો અહીં ગેટનું જો કેશોદ બાયપાસ લખાતું છે અને અહીં ગેટનું કામ હાલતું લાગે ગેટ બનતો લાગે ગેટ બને હે ચાલો હવે આપણે પહોંચી ગયા હે ચલો ઘરે જઈને હવે ચાલુ કરીએ ભાઈ કેશોદમાં ઊભા કર્યા હે ખરિયા સારા ખરિયા છે આ તો ના નગરપાલિકા તરફથી જો ડેકોરેશન કર્યું હે અહીંથી જ આપણે વળી જવાનું હે આપણે પહોંચી ગયા હે જો અહીંયા તૈયારીઓ ચાલુ છે કાકાની ઘરે પહોંચવાના જ છે મિત્રો જો આ કાકાની ઘરે પહોંચી ગયા અને અહીંયા બધું ગોઠવણ રાખી લાગે હે ડાયરેક્ટ હાલો ત્યાં જ હા જો ભાઈ ને આજે મોટા બાપા આપણા આપણો ભાણીજ અને આ જયભાઈનો છોકરો અને આ તો આપણી ટીંડેટ છે જ ઓલો બેનનો છોકરો અહીંયા મોટા બાપા બેઠા છે અહીંયા દાન બાપા અહીંયા માસા અને ભરતભાઈ અને અહીંયા બે માસા બેઠા છે અને આપણે કાકા પાસે જઈએ આ કાકા બેઠા જો આ કાકા છે એની ત્યાં પ્રસાદી છે કાકા આપણે પ્રસાદી છે ને હા એમ પ્રસાદી છે રામાપીરને સંતવાણી લખી બરોબર પાઠોત્સવ છે હા હા પાઠોત્સવ ક્યારે સાંજે સાંજે 9:30 તો સામૈયાને હશે ને હા સામે 3 વાગ્યા છે બરાબર તો મિત્રો જો આ પ્રસાદી કાકા કરે છે કાકા સાથે મુલાકાત કરીને જો આવી રીતના આપણે સમજાણું ગોઠવું છે અને આ ઘર છે અને આ સાર્વજનિક પ્લોટ છે ભાઈ અત્યારે રાખ્યું છે અને હજી મહેમાનો આવવાની વાર છે તો ચાલો હવે આપણે ઘરમાં જઈએ અને ત્યાં મુલાકાત કરીએ આપણે કાકાના દીકરા છે ભાઈ વિશાલભાઈ જો એ ચાનું તાઈ ચાલી અને આ કાકાનું મકાન છે અને જો અહીંયા બધા બેઠા છે જો આ નાની માં છે આ બધા માસી છે વિડીયો કોલિંગ કર્યો અમે માસી છે જો આ માસી છે કેમ છો માસી મજામાં તમારી ત્યાં પ્રસંગ છે તો શું કહો તમે જો આ મોટા માં છે આ મોટા માં છે અને માસી ને જો મેડમ બેઠા હે બેન શું કે આને કો તાર પરી ગયા તો ઉપર છે તો બે દિવસ શાંતિ રહી છે તાર પરીઓને ગયા હા તો મિત્રો જો આપણે આગળ જાય જો આ માસી છે હું માસી મજામાં હા અહીંયા બધા કામકાજ ચાલુ છે ને આ કાકાના મકાન છે અને આ રોડો પ્રસાદ આજ અહીંયા છે પ્રસાદીનો તો ચાલો હવે ચા પાણી પી લે ને પછી આગળ વધીએ અહીંયા રસોઈ ચાલુ છે રોટલા ને બધું આ બેન જ છે આપણા રોટલા ચાલુ છે અને અહીંયા હવે આપણે સાફ સફાઈ કરવાની તો થોડું કામ કરી લે ચાલો ભાઈની ઢીંગલી આવી છે શું કરે શું કરે હા હા શું છે હે હા શું છે હાય કરતો હાય હાય હા તો આ બીટુ ને બધા હવે કામ કરે છે શું છે બીટુ આજે વ્લોગ આખો બનાવવાનો હા જો આવી રીતના સાફસૂફ કરી નાખવાના હમણાં જયંતિભાઈની આવે છે જયંતિભાઈની રાહ છે મુલાકાત બાકી હતી આ મયુરભાઈ છે આપણા કાકાના છોકરા અમે 8 ભાઈઓમાંથી આ ઝીંકા 2 ભાઈઓ છે અને આ ભાઈની ઘરે જ પ્રસંગ છે અને આજે આખો ને વ્લોગ આપણે આમાં જ કરવાનો છે 2 દિવસનો છે આ ભાગ 1 પછી ભાગ 2 તો કન્ટિન્યુ એના રહીજો વ્લોગમાં અને મજા આવશે ચાલો વર્ગી ગઈ હે અહીંથી કાકરા બાકરા લેવાના હે અને આપણે પટેલભાઈ બેઠા હે પટેલ હવે કંઈ વિડીયો જોઈએ છે મોટા બાપાને બેઠા હે બધા જયંતિઓ કઈ આવે જયંતિની રાહ છે મિત્રો
જો દાદાની લટકી ના આગળ કરું ના સિરીઝ ચાલુ થઈ ગઈ છે. જો આ પાછળનો ભાગ છે સિરીઝ ચાલુ થઈ ગઈ છે. આવી રીતના સાઈડો લાગી ગઈ છે અને આપણું મંડપ સર્વિસનું હવે કામ અહીંયા સુધીનું જ છે અને પછી અહીંયા આપણે કાર્પેટ બાંધીને અહીંયા જમણવાર અત્યારે કરવાનું છે. આગળ એ મારી ને આગળ એ મારી છે સિરીઝ બતાવી દઈએ આપણે. અને આપણી વિશાલભાઈની ગાડી પડી છે અને આજે આપણે પટેલ ભેગા ને ભેગા આજે પટેલના આસિસ્ટન્ટ બનાવવાના હે જો આવી રીતના એને સિરીઝ લાગી ગઈ. જો અહીંયા બી એક બે ગાડા રાખ્યા છે. અમારા ખીમજી પટેલ આવી ગયા હે. ખીમજીભાઈ શું છે મજામાં? શું કરે શ્રીનગર નો ડાયરો? હું બેન મજામાં? શેનો રડી લો? ના ભાઈ ને રડે છે નો એને તારીખ પડી. હું તારીખ પડી ભાઈ હવે કયો હાલ? હા શેની તારીખ પડી? એ માસીને વિવાહ હે ને તારીખ નું કે શેની તારીખ પડી? હે છેલ્લું કામ છે કા? છેલ્લું કામ છે એટલે આવી જવું જોઈએ ને. બરોબર છે. પછી તો આવી રીતના ક્યારે ભેગા થાય? હું મોટા ભાઈના શાળા આવી ગયા પ્રદીપભાઈ. પ્રદીપભાઈ છે મોટા ભાઈના શાળા અને બેનને અંદર ગયા હે અને હવે મહેમાન ધીરે ધીરે ચાલુ જ છે આવવાનું. આગળ ભાઈને આવવાના. ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહી ગયો. જમવાની તૈયારી થઈ ગઈ છે અને જો મોટા ભાઈ ને આવી ગયા છે. આપણા મોટા ભાઈ દિનેશભાઈ. ઓહો હા અને એનો છોકરો. અને જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે જયંતિભાઈ આવ્યા છે. આવો આવો જયંતિભાઈ. શું છે ભાઈ કયા આવ્યો? અને આપણા કારાભાઈ કારાભાઈ આવો. શું છે ભાઈ? બસ મજા. તું કે કયા કેમ મોડો આવ્યો? આમાં થોડીક તકલીફ હતી ભાઈ. પંચર પડ્યું હતું કા ગાડીમાં? જો આપણા કરશનભાઈ બી આવી ગયા હે. હાય ગાઈસ. તો હવે જમવાની તૈયારી છે. ચાલો હવે આપણે જમવાની તૈયારી કરીએ. ચાલો બીજા કોકની લીધી મિત્રો જો આપણે પાણી ભરવાની તૈયારીમાં છે ને જમણવાની તૈયારી. કારુભાઈને પાણી ભરે છે. મના કાકા ને બધા હવે જમણવાળા ચાલુ છે. જયંતિભાઈને આપણે કઈ ખાવું ભાઈ કે વાર છે? આપણે હમણાં થોડીક વાર થોડુંક કામ છે બતાવીને પછી જમી લઈએ. આપણે બધા ભેગા જમી લઈએ. બરોબર ને? હા દેખાય? હા વાંધો નહીં. આપણે બધા ભેગા જમી લેવા. રેડી? જમણવાર ચાલુ થઈ ગયું હાલો હાલ તો બે હે ને? હાલ બે જાય આવતો રે. વાં જવું? અહીંયા બે જાય. દિનેશભાઈ તમારે નથી દેવું? તાર નથી બેવું? હાલો હાલો હાલે જીગર હાલ. હાલો જો જમણવાર ચાલુ થઈ ગયું છે. હાલો જમી લ્યો. હાલો હા હા મોટા ભાઈ છે હેન્ડલિંગ કરે છે. જીગર હા માસિયા અને હાલે રુદ્ર ઉપાધિ કરતો ને આવી જાય તું. હું નહીં આવું. તું આવી જાય. આ મોટા બાપા છે અને આ ભાણેજ છે. ભાણેજ ખબર નથી પડતી. બસ ટમેટા આપી દે. જમણવાર ચાલુ થઈ ગયું. હાલો હવે જમી લે. કરે છે જય ને ચિંકુ ને આ બીટુ મહારાજ
ચાલો હવે આ જમવાનું થઈ ગયું છે. તને બોલાવાય નહીં આમ તો. તને બોલાવાય નહીં. તને બોલાવાય નહીં ખરે. ચાલો હવે ગાડી એક બીજા પાણી કરે હે. તું બે જા, ઓલા બે જા, મોટા નહીં. પપ્પો ને બધા પીરેસવામાં હે. વિશાલભાઈ ને બધા બેસી ગયા. અહીંયા આવતો રે. કોણ હે? પિયુષ બેસી જા. વાવલો આવી ગયો. નામ બધા ચાલુ જ છે. અને જો ભાઈ બધા બેઠા હે. અને પટેલ છે, અને પટેલ છે એ ડખા કરે. શું ડખા કરે હે? શેના પૈસા ઉડાડે? પૈસા તો ઉડાડવો પડે ને. 2000 ઉડાડવા પડે. ઓહો, 200 ની વાત તો કરે. આ તો આપડે જોવું બીજું એ ચીકુદ બેઠા. દીકરીના પૈસા એ નો લે. એને ક્યાં ખબર છે? અમે નહીં કે ગયા. મામાને કહી દે ને કે હા ભાઈ આવે ના પડજો અમારે એવો રિવાજ નથી. ઉડાડજો ભાઈ ના પડે તમે દેખા હવે બેઠા ના એવું ન કરાય ને દીકરી અમને દઈ દેજો અમે ઉડાડી દેવું એમ કરો કે તો હું ન ઉડાડ્યો બાકી હતા. માસી ને બધા બેઠા હે. રુદ્ર ને બેન ને બીટુ ને બધા બાકી હતા. અને અહીંયા બધા બેઠા હે. જમી લીધા પછી કાકા ને બધા બેઠા હે. મામા તો ગાઈઝ અત્યારે હે ને ધૂન અત્યારે ચાલુ થઈ ગઈ. અને જો હવે આ મારી બેન તારું નામ હું? તારું? હા તો હવે આ બે જાહે અને તમને ધૂન દેખાડશે. કારણ કે મારે જવું કામ છે અહીંયા ધૂન ચાલુ થઈ ગઈ. કેમ છો દીદી? મમ્મી અહીંયા બેઠા ને જો હવે આ જો બે વાવાઝોડું. જો ભાઈ અંતરા દીદીએ કીધું એટલે બોલો. શું કહેવાય? પણ જોતો ખરી તું આગળ માર નાખે તું ને. બધા જો અમારી છોકરીઓ બધી બેઠી છે. આ છોકરા બધા બેઠા છે. અને પટેલ ને આરામ કરે છે. બે પટેલો અને કારાભાઈ નીલભાઈ. તો મિત્રો આજનો બ્લોગ અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.